જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા એનટીપીસી જનોરના સહયોગથી માછીમાર સમાજના યુવકો માટે વેલ્યુએટેડ ફિશરી પ્રોડક્ટની તાલીમ શરૂ કરાઈ. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના જનોર અને આસપાસના ગામોમાં માછીમારી સમાજના યુવકો માટે મત્સ્ય ઉદ્યોગને લગતી લાભકારી ઉત્પાદકો પ્રોડક્ટ વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકાય અને આત્મનિર્ભર બની રોજગારીની તકો વધારી શકાય તે દિશામાં એનટીપીસી જનોરના CSR ફંડ હેઠળ વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું એનટીપીસીના જીવા હોલ ખાતે કંપનીના GM શ્રી સતીશકુમાર ગુજરાનિયા તથા કંપનીના AGM શ્રીમતી વિજયલક્ષ્મી મુરલીધરનની વિશેષ ઉપસ્થિતિમાં તથા સરપંચ મંજુલાબેન વસાવાની ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરાઈ. આ તાલીમ કાર્યક્રમ માટે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગીર સોમનાથથી વિશેષ ટ્રેનર શ્રીમતી દુર્ગાબેન ફોફડી આમંત્રિત કરાયા છે. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદે તાલીમનો હેતુ અને ઉપયોગિતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને માછીમાર સમાજના યુવકો માટે આ તાલીમ આશીર્વાદરૂપ સાબિત થાય એવી ખેવના વ્યક્ત કરી હતી અને એનટીપીસી જનોરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડોલીબેન દ્વારા કરાયું હતું. એટલે મેં આમાં એક સ્પેશિયલાઇઝેશન કરેલું છે. એમાં આપણે અથાણું પછી ડ્રાય ઝીંગા એવી રીતે ઘણી બધી રેસીપી છે તે આપણે એને વેલ્યુ એડિટ કરી અને એને માર્કેટમાં મૂકી શકીએ અને સારું એવું મહેનતાણું આપણે મેળવી શકીએ. એટલે એના ઉપર આપણે હાઇજીન, પર્સનલ હાઇજીન શું છે, ક્વોલિટી શું છે, પેકેજિંગ શું છે, માર્કેટિંગ શું છે, કઈ રીતે કરી શકાય, એ બધું જ આપણે આ 3 દિવસની તાલીમમાં શીખીશું. વિવિધ પ્રકારની પ્રોડક્ટો છે જે તમે ધ્યાન રાખીને શીખશો અને એ આગળ જતાં કરી લેશો અને સારી રીતે. તો મેં જે સહેજ એનટીપીસી થ્રુ છે તમને આ 3 દિવસની તાલીમ આપીએ છીએ એ અમારી સક્ષમ જાય. બસ એટલું જ કહેવું છે. આપણે 3 દિવસનો આટલો પ્રોગ્રામ છે એ આપણે સારી રીતે એના માટેનું માર્ગદર્શન આપણે એમની પાસેથી લેવાનું છે. તો એ બેન આપણને પ્રેક્ટિકલી બતાવશે, અહીંયા ગોઠવણ કરીને બધી વ્યવસ્થા કરશે. અમે માછલીની ઝીંગાની પણ વ્યવસ્થા કરી છે, અમે વાસણોની પણ વ્યવસ્થા કરી છે અને ગેસ કુકર બધું જ છે. એટલે બેન અહીં આપણને બધું પ્રેક્ટિકલ કરીને બતાવવાના છે. તો મારી આપ સૌને નમ્ર અપીલ છે, વિનંતી છે કે આપણે એમની પાસેથી શીખીએ, સમજીએ કે આમાં આપણે આપણો ધંધો કેવી રીતે શરૂ કરી શકીએ. કેમ કે અમે સરકાર તરફથી સંસ્થા છીએ, જન શિક્ષણ સંસ્થાન ભરૂચ. અમારું કામ છે જુદા જુદા પ્રકારની તાલીમ પૂરી પાડવાનું. તમારું કામ છે તાલીમ લેવાનું અને આમનું કામ છે તાલીમને સ્પોન્સર કરવાનું, એને નાણાકીય સ્ત્રોત પૂરા પાડવાનો. સાહેબનો અને આ મેડમનો આપણે એટલા આભાર માનવો જોઈએ કે એમણે એમના નાણાકીય સ્ત્રોતમાંથી CSR ખર્ચમાંથી આ એક વિશેષ વ્યવસ્થા આપના માટે ગોઠવી અને અમને કહ્યું કે તમે એક નિષ્ણાત તજજ્ઞ મારફત આમની તાલીમ કરાવડાવો, જેથી કરીને તમારી તાલીમ થાય તો આપણે આપણા જે માનીય વડાપ્રધાનશ્રીની જે નેમ છે આત્મનિર્ભર ભારતની, તો એ આત્મનિર્ભર ભારતમાં આપણું શું યોગદાન થાય એની પર આપણે ખાસ ભાર મૂકવાનો છે. આમાં બેન થોડી માહિતી આપશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11, 12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ.